હરે કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને. આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષનો 7મો દિવસ છે. આજે તારીખ છે 2 જુલાઈ અને દિવસ છે બુધવાર. આજે સપ્તમી તિથિ બપોરે 1:34 સુધી રહેશે અને ત્યારબાદ અષ્ટમી તિથિનો આરંભ થઈ જશે. આજે સૂર્યોદય સવારે 5:45, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:10 થશે. આજે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:09 થી 4:57 સુધી રહેશે. આજે પ્રીતિ યોગ સવારે 7:40 સુધી રહેશે અને ત્યારબાદ આયુષ્માન યોગનો આરંભ થશે. આજે અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ બપોરે 12 થી 1:30 સુધી રહેશે. પ્રિય શ્રોતાઓ, આજે કથાનો 7મો દિવસ છે અને આજે બુધવાર છે. બુદ્ધિ અને વિનમ્રતા લાવનારો શુભ દિવસ છે. બુધવારનો દિવસ વિઘ્નહર્તા શ્રી ગણેશજીને સમર્પિત છે, જે દરેક વિઘ્નોના નાશ કરે છે. આજની કથા શરૂ કરતા પહેલા આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ. હે વિઘ્નહર્તા, અમારા જીવનની દરેક જટિલતાને સરળ બનાવો. અમારા પ્રયાસોમાં સફળતા આપો અને અમારા મનમાં બુદ્ધિ અને વૈરાગ્યની સ્થિતિ આપો. આપની કૃપાથી આ કથાના માધ્યમથી આપણને દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થાય એવી અમારી સર્વની શુભકામના છે. ચાલો હવે સાંભળીએ આજની રસપ્રદ કથા. શું તમે ક્યારેય અરુણા વરુણા સંગમ વિશે સાંભળ્યું છે? જો ના સાંભળ્યું હોય તો આવો આપણે મળીને તેની પાવન કથા સાંભળીએ, જેમાં દેવર્ષિ નારદ ભગવાન બ્રહ્માજીને પ્રશ્ન કરે છે અને તેના જવાબમાં શ્રી બ્રહ્માજી કહે છે, નારદ, ત્યારબાદ જગવિખ્યાત જનસ્થાન નામનું તીર્થ પડ્યું છે, જે 4 યોજનમાં વિસ્તૃત છે. માત્ર સ્મરણથી પણ તે મનુષ્યોને મુક્તિ આપે છે. પૌરાણિક કાળમાં વસુમનુના વંશમાં જનક નામે પ્રસિદ્ધ રાજા થઈ ગયા હતા. તેમણે વરુણ દેવતાની પુત્રી ગુણારવા સાથે લગ્ન કર્યા હતા. ગુણારવા એવી સ્ત્રી હતી જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોની સિદ્ધિ કરનાર હતી. રાજા જનકમાં પણ આવા જ ગુણો હતા. તેથી રાજાને પોતાની સમકક્ષ ગુણવત્તાવાળી પત્ની પ્રાપ્ત થઈ હતી. વિપ્રશ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય રાજા જનકના પુત્ર હતા. એક દિવસ રાજા જનકે પોતાના પુરોહિત યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, દ્વિજ શ્રેષ્ઠ, મહાન ઋષિઓએ નિર્ધાર્યું છે કે ભોગ અને મોક્ષ બંને શ્રેષ્ઠ છે, પણ તેમાં માત્ર એટલો ફરક છે કે ભોગ અંતે વિરસ થઈ જાય છે, જ્યારે મોક્ષ સદાકાલ માટે નિર્વિકાર અને શાશ્વત છે. તેથી ભોગ કરતાં મોક્ષ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મને કહો કે ભોગ દ્વારા પણ મુક્તિ કેવી રીતે મળી શકે છે? દરેક પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરીને જે મુક્તિ પ્રાપ્ત થાય છે તે તો અતિ દુઃસાધ્ય છે. તેથી એવી કોઈ પદ્ધતિ જણાવો જેમાં અતિ આનંદપૂર્વક મુક્તિ પ્રાપ્ત થઈ શકે. ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે, રાજન, સાક્ષાત ભગવાન વરુણ તમારા ગુરુ, સસરા અને હિત ચિંતક છે. તમે તેમની પાસે જાઓ અને તેમને પૂછો, તેઓ તમને હિતકારક ઉપદેશ આપશે. પછી યાજ્ઞવલ્ક્ય અને રાજા જનક બંને ભગવાન વરુણના તીર્થ સ્થાને ગયા અને ત્યાં જઈને મુક્તિનો માર્ગ પૂછ્યો. ત્યારે વરુણ કહે છે, મુક્તિ પ્રાપ્ત થવાના 2 માર્ગ છે. એક તો કર્મ કરવાથી અને બીજું કર્મ ન કરવાથી. વેદોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કર્મ ન કરવાને બદલે કર્મ કરો તો વધુ શ્રેષ્ઠ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો કર્મથી જ બંધાયેલા છે. હે રાજન, કર્મ દ્વારા દરેક પ્રકારના સાધનોની સિદ્ધિ થાય છે. તેથી માનવોએ બધા જ પ્રકારના વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. તેથી તેમને આ લોકમાં પણ ભોગ મળે છે અને પરલોકમાં પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. કર્મ અકર્મ કરતાં પવિત્ર છે. કર્મ વિવિધ આશ્રમો અને વર્ણો અનુસાર અલગ અલગ પ્રકારના હોય છે. આશ્રમો પણ 4 ગણાય છે અને એ 4 આશ્રમોમાં કર્મના આધાર પર સ્થાપિત હોય છે. તેમાં પણ ગૃહસ્થાશ્રમ વધુ પુણ્યદાયક માનવામાં આવે છે. એમાં ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થઈ શકે છે. આ જ મારું માનવું છે. આ સાંભળીને રાજા જનક અને વિદ્વાન યાજ્ઞવલ્ક્યએ ભગવાન વરુણની પૂજા કરી અને ફરીથી પ્રશ્ન પૂછ્યો, સુરશ્રેષ્ઠ, તમને નમસ્કાર છે. તમે સર્વજ્ઞ છો. કહો, એવો કયો દેશ અને તીર્થ છે જે ભોગ અને મોક્ષ બંને આપનાર છે? ત્યારે વરુણે કહ્યું,
આ પૃથ્વી પર ભારતખંડ સર્વશ્રેષ્ઠ છે અને તેમાં પણ દંડકવન પુણ્યદાયક છે. ત્યાં કરાયેલું સદ્ગુણયુક્ત કર્મ મનુષ્યોને ભોગ તથા મોક્ષ બંને આપે છે. તીર્થોમાં ગૌતમી ગંગા શ્રેષ્ઠ છે. તે મુક્તિદાયિની ગણાય છે. ત્યાં યજ્ઞ અને દાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. વરુણનો આ ઉપદેશ સાંભળીને યાજ્ઞવલ્ક્ય અને જનક તેમની પુરીમાં પાછા ફર્યા. પછી ગંગા તીર્થે જઈને રાજા જનકે અશ્વમેઘ તથા અન્ય યજ્ઞોનું આયોજન કર્યું. વિપ્રશ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્યએ તેમાં આચાર્યનું કાર્ય નિભાવ્યું. ગૌતમી ગંગાના તટ પર યજ્ઞ કરવાથી રાજાને મોક્ષની પ્રાપ્તિ થઈ. પછી જનક વંશના અનેક રાજાઓ ત્યાં યજ્ઞ કરવા આવ્યા અને ગોદાવરી માતાની કૃપાથી મોક્ષના ભાગીદાર બન્યા. ત્યારથી આ તીર્થ જનસ્થાન નામે પ્રસિદ્ધ થયું. રાજા જનક દ્વારા યજ્ઞોનું આયોજન કરવામાં આવતા જે તીર્થ બન્યું તેનું નામ જનસ્થાન પડ્યું. ત્યાં સ્નાન, દાન અને પિતૃઓને તર્પણ કરવાથી તથા તે તીર્થનું સ્મરણ, ત્યાં જઈને ભક્તિપૂર્વક દર્શન કરવાથી મનુષ્યોને પોતાના ઈચ્છિત બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને અંતે તે મોક્ષનો પણ ભાગીદાર બને છે. અહીં બે અત્યંત પવિત્ર નદીઓ છે, અરુણા અને વરુણા. આ બંને નદીઓનો સંગમ ગોદાવરી નદીમાં થાય છે. આ ત્રિવેણી સંગમ ખૂબ જ પાવન તીર્થ છે અને તેની ઉત્પત્તિ વિશેની કથા તમામ પાપોને નાશ કરનાર છે. ચાલો હવે એ કથા સાંભળીએ. સૂર્યદેવ અને ઉષાના પુણ્ય પ્રસંગની કથા. મહર્ષિ કશ્યપના જ્યેષ્ઠ પુત્ર આદિત્ય એટલે કે સૂર્યદેવ સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ છે. તેઓ બધાના માટે દિવ્ય નેત્રરૂપ છે. તેમના કિરણો અત્યંત તેજસ્વી અને ઉગ્ર છે. સૂર્યદેવના રથમાં 7 ઘોડા જોડાયેલા છે અને તેઓ સંપૂર્ણ જગતમાં પૂજનીય છે. તેમની પત્નીનું નામ છે ઉષા, જે વિશ્વકર્માની પુત્રી છે અને ત્રિભુવનમાં અદ્વિતીય સૌંદર્યવતી માનવામાં આવે છે. તેમના પતિનો ઉગ્રતાપ સહન કરવો તેમને મુશ્કેલ લાગતો હતો. ત્યારે તેઓ સદૈવ ચિંતામાં રહેતા અને વિચારતા કે હવે શું કરવું. ઉષાના 2 બુદ્ધિશાળી પુત્ર હતા. એક વૈવસ્વત મનુ અને બીજા યમ. અને એક પુત્રી હતી જે પછી યમુના નદી તરીકે પ્રસિદ્ધ થઈ. એક દિવસ ઉષાએ પોતાની સમાન રૂપ ધરાવતી પોતાની છાયાનું સર્જન કર્યું અને તેને કહ્યું, તું સંપૂર્ણ રીતે મારી જેમ છે. મારા પતિની સેવા કર, મારા બાળકોની સંભાળ લે. મારા પરત આવ્યા સુધી તું પતિની પ્રિય બનીને રહેજે. આ રહસ્ય ક્યારેય કોઈને બતાવવું નહીં, મારા સંતાનોને પણ નહીં. છાયાએ જેમ આદેશ એવું કહીને ઉષાની આજ્ઞાનો સ્વીકાર કરી અને તે પોતાના પતિ તથા બાળકોની સેવા કરવા લાગી. ઉષા પોતે ઘરેથી નીકળી ઉત્તર કુરુ દેશમાં તપસ્યા કરવા માટે ગઈ. ત્યાં જઈને તેણે ઘોડી રૂપે કઠિન તપસ્યા શરૂ કરી. જ્યારે સૂર્યદેવને આ વાત જાણવા મળી ત્યારે તેમણે પણ ઘોડાનું રૂપ ધારણ કર્યું અને ઉષા પાસે પહોંચ્યા. પરંતુ જ્યારે પતિના રૂપે આવે છે એવું શંકાસ્પદ જણાતા પતિવ્રતા ઉષા પુરુષની આશંકાથી દોડતી દોડતી ભારતખંડમાં ગૌતમી નદીના તટે આવી. ત્યાં તેમના પતિ સાથે મિલન થયું અને તેમના મિલનથી અશ્વિની કુમારનો જન્મ થયો. તે સ્થાન પછીથી અનેક નામોથી વિખ્યાત થયું. અશ્વતીર્થ, ભાનુતીર્થ, પંચવટી. તાપી, યમુના અને પાવન તીર્થોની કથા. શ્રી બ્રહ્માજી કહે છે, નારદજી, તાપી અને યમુના બંને સૂર્યદેવની પુત્રીઓ હતી. તેઓ અરુણા અને વરુણા નદીઓના રૂપે ગૌતમી નદીના તટે પિત્યા સૂર્યદેવના દર્શન માટે આવી હતી. જ્યાં આ બંને નદીઓનો સંગમ ગંગા સાથે થાય છે. એ સ્થાન ખૂબ જ પાવન તીર્થ છે. એ તીર્થમાં અલગ અલગ દેવતાઓ અને તીર્થોનો પણ વિશિષ્ટ રીતે સંગમ થાય છે. આ પવિત્ર સંગમમાં કુલ 27,000 તીર્થોનો સમુદાય છે. ત્યાં કરવામાં આવેલું સ્નાન અને દાન અક્ષય પુણ્ય આપે છે. નારદ, માત્ર આ તીર્થનું સ્મરણ, તેના નામનું ભજન કે તેની કથા સાંભળવાથી જ માણસ બધા પાપોથી મુક્ત થઈને ધર્મનિષ્ઠ અને સુખી બની જાય છે. ગારુણ તીર્થ અને મણિનાગની અજોડ કથા. નારદજી, હવે હું તમને ગારુણ તીર્થ વિશે કહું છું, જે તમામ પ્રકારના વિઘ્નોનો નાશક છે. તેના મહાત્મ્યને પણ ધ્યાનપૂર્વક સાંભળો. શેષનાગનો એક મહાબલી પુત્ર હતો જેનું નામ મણિનાગ હતું. તે સદાય ગરુડના ભયમાં રહેતો. આથી તેણે ભક્તિ દ્વારા ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. જ્યારે મહાદેવ પ્રસન્ન થયા ત્યારે કહ્યું, નાગ, તમે કોઈ પણ વરદાન માંગો. મણિનાગે વિનંતી કરી, પ્રભુ, મને ગરુડથી અભયદાન આપો. ત્યારે ભગવાન શિવે કહ્યું, તથાસ્તુ.
એવું જ થશે. હવે તું ગરુડથી નિર્ભય રહીશ. આ વરદાન મળ્યા પછી મણિનાગ નિર્ભય થઈ ગયો અને બહાર આવીને ક્ષીરસાગર પાસે પહોંચ્યો. જ્યાં શ્રીહરિ વિષ્ણુ શયન કરે છે ત્યાં ફરવા લાગ્યો. એટલું જ નહીં, તે જ્યાં ગરુડ નિવાસ કરે છે ત્યાં પણ જતા. એક દિવસ ગરુડે તેને નિર્ભય ભાવે ફરતા જોયો અને પકડીને પોતાના ઘરમાં લઈ જઈને બંધ કરી દીધો. આ સમયે ભગવાન શિવના સેવક નંદીજીએ કહ્યું, દેવેશ્વર, હવે મણિનાગ અહીં કેમ નથી આવતો? લાગે છે કે ગરુડે એને પકડી લીધો અથવા તેને ખાઈ ગયો. જો તે જીવિત હોત તો જરૂરથી અહીં આવતો. નંદીની વાત સાંભળી ભગવાન શિવે ધ્યાન દ્વારા જોયું અને કહ્યું, મણિનાગ તો હાલ ગરુડના ઘરમાં બંધાયેલ છે. નંદી, તું તરત જ જા અને જગદીશ્વર શ્રી હરિ વિષ્ણુની સ્તુતિ કર અને મારો સંદેશ લઈ ગરુડ પાસે જઈને બંધાયેલા નાગ મણિનાગને મુક્ત કરાવ. પ્રભુની વાત સાંભળીને નંદીજી પોતે જ શ્રી હરિ ભગવાન વિષ્ણુના દરબારમાં ગયા અને ભગવાન શિવે જે જણાવ્યું હતું તે તેઓએ વિનમ્રતાથી અરજ તરીકે રજૂ કર્યું. ત્યારે ભગવાન નારાયણે પ્રસન્ન થઈને ગરુડજીને કહ્યું, હે વિતાનંદન, મારી વાત માનીને એ નાગને નંદીજીને પરત આપી દો. પરંતુ ગરુડે એ નાગ આપવાનો ઇનકાર કર્યો અને ગર્વથી કહ્યું, હું તમારો સેવક છું. એ નાગને હું લાવ્યો છું અને હવે તમે તેને નંદીજીને આપી રહ્યા છો. સ્વામી તો પોતાના સેવકોને કંઈક આપે છે, પરંતુ તમે તો મારી જ વસ્તુ છીનવી રહ્યા છો. મારી શક્તિ તમે જાણો જ છો. મારા જ બળથી તો તમે યુદ્ધમાં દૈત્યો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભગવાન વિષ્ણુએ તેના શબ્દો સાંભળીને સૌ સમક્ષ હસીને કહ્યું, પક્ષીરાજ, હા, તમારા બળથી જ મેં અસુરો પર વિજય મેળવ્યો છે. પછી તેમણે ક્રોધ ન કરતા કહ્યું, ગરુડ, હું માનું છું કે તમારામાં અસાધારણ શક્તિ છે, પરંતુ જો શક્ય હોય તો મારી આ નાની અંગૂઠી એટલે કે આંગળીનો ભાર જરાક ઉઠાવીને બતાવો. આ કહ્યા પછી ભગવાને પોતાની આંગળી ગરુડના મસ્તક પર મૂકી. ગરુડ આંગળીનો ભાર સહન કરી શક્યા નહીં. તેઓ લજ્જિત અને દયાભાવથી ભરાયેલા થઈ ગયા અને વિનંતીપૂર્વક બોલ્યા, હે પ્રભુ, હું તમારો અપરાધી સેવક છું. કૃપા કરીને મારી રક્ષા કરો. ત્યારે ગરુડે માતા લક્ષ્મીને પણ પ્રાર્થના કરી. લક્ષ્મીજી કરુણાસભર બનીને શ્રી હરિ પાસે વિનંતી કરવા લાગ્યા, નાથ, આ ગરુડ તમારી સેવામાં રહ્યો છે. કૃપા કરીને તેનું રક્ષણ કરો. તે પછી ભગવાને નંદીને કહ્યું, હે નંદિકેશ્વર, તું ગરુડ સાથે નાગને લઈને મહાદેવ પાસે જા. ત્યારે નંદી બોલ્યા, જેમ આજ્ઞા. પછી નંદી ગરુડ અને નાગ સાથે ધીમે ધીમે શિવજી પાસે ગયા અને સમગ્ર ઘટના કહી સંભળાવી. ત્યારે મહાદેવ શ્રી શંકરજીએ ગરુડને કહ્યું, હે મહાબાહુ ગરુડ, તું લોકપાવન ગૌતમી ગંગાજી પાસે જા. તે તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે. શાંતિદાયીની એ નદીમાં સ્નાન કરવાથી તને તારી ઈચ્છિત વસ્તુઓ 7 ગણી કે 1000 ગણી મળશે. શિવજીની વાત સાંભળીને ગરુડે નમસ્કાર કર્યા અને ગોદાવરી તટે પહોંચ્યો. ત્યાં તેમણે સ્નાન કર્યું અને ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુના ચરણોમાં નમન કર્યું. તે પછી તેમની જૂની શક્તિ પાછી મળી ગઈ અને તેઓ ઉડીને ભગવાન વિષ્ણુના સમીપ પાછા ગયા. ત્યાંથી એ તીર્થ ગરુડ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. આજની કથા અહીંયા પૂર્ણ થાય છે. બાકીની કથા આવનારા નવા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. ધન્યવાદ. ગરુડના મસ્તક પર મૂકી. ગરુડ આંગળીનો ભાર સહન કરી શક્યા નહીં. તેઓ લજ્જિત અને દયાભાવથી ભરાયેલા થઈ ગયા અને વિનંતીપૂર્વક બોલ્યા, હે પ્રભુ, હું તમારો અપરાધી સેવક છું. કૃપા કરીને મારી રક્ષા કરો. ત્યારે ગરુડે માતા લક્ષ્મીને પણ પ્રાર્થના કરી. લક્ષ્મીજી કરુણાસભર બનીને શ્રી હરિ પાસે વિનંતી કરવા લાગ્યા, નાથ, આ ગરુડ તમારી સેવામાં રહ્યો છે. કૃપા કરીને તેનું રક્ષણ કરો. તે પછી ભગવાને નંદીને કહ્યું, હે નંદિકેશ્વર, તું ગરુડ સાથે નાગને લઈને મહાદેવ પાસે જા. ત્યારે નંદી બોલ્યા, જેમ આજ્ઞા. પછી નંદી ગરુડ અને નાગ સાથે ધીમે ધીમે શિવજી પાસે ગયા અને સમગ્ર ઘટના કહી સંભળાવી. ત્યારે મહાદેવ શ્રી શંકરજીએ ગરુડને કહ્યું, હે મહાબાહુ ગરુડ, તું લોકપાવન ગૌતમી ગંગાજી પાસે જા. તે તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે. શાંતિદાયીની એ નદીમાં સ્નાન કરવાથી તને તારી ઈચ્છિત વસ્તુઓ 7 ગણી કે 1000 ગણી મળશે. શિવજીની વાત સાંભળીને ગરુડે નમસ્કાર કર્યા અને ગોદાવરી તટે પહોંચ્યો. ત્યાં તેમણે સ્નાન કર્યું અને ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુના ચરણોમાં નમન કર્યું.
તે પછી તેમની જૂની શક્તિ પાછી મળી ગઈ અને તેઓ ઉડીને ભગવાન વિષ્ણુના સમીપ પાછા ગયા. ત્યાંથી એ તીર્થ ગરુડ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. આજની કથા અહીંયા પૂર્ણ થાય છે. બાકીની કથા આવનારા નવા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. ધન્યવાદ.